છો મિત્રો મજામાં? માયસેલ્ફ અતુલ પટેલ ફ્રોમ પાટણ. આજે હું વાત કરીશ આપણા જીવનની, આપણા લાઈફની, આપણા સપનાઓની હું વાત કરીશ. આજે હું તમને જે વાત કરવા જઈ રહ્યો છું એક એવા બિઝનેસની વાત કરવા જઈ રહ્યો છું કે જે ઇન્ડિયાની અંદર છેલ્લા 12 વર્ષથી લોકોની જીવનની અંદર, લોકોના લાઈફની અંદર ચેન્જ લાવી રહ્યા છે. હું આજે વાત કરું કે આપણે બધા કોઈ પણ વ્યક્તિ અહીંયા આપણે ઘર માટે, આપણા ફેમિલી માટે જે બી કામ કરીએ છીએ એ કામ યા તો આપણે નોકરી કરતા હોઈએ યા આપણે બિઝનેસ કરતા હોઈએ, અને કોઈ બી આપણે જે કામ કરીએ છીએ એ કામ કરવા પાછળનું જે કારણ છે એ ફક્ત ને ફક્ત એ છે કે પૈસા. આપણા જીવનની અંદર આપણે જે કામ કરીએ છીએ પૈસા માટે કરીએ છીએ. પૈસા જોઈએ કારણ કે નેચરલ વસ્તુ છે આપણા ફેમિલીના સપના પૂરા કરવા માટે. પણ થાય શું કે 95% લોકો જે આ દુનિયામાં છે એ પૈસાથી ફક્ત એમની જરૂરિયાત પૂરી કરી શકે છે, એમના સપના પૂરા કરી શકતા નથી. કારણ કે પૈસાથી બે વસ્તુ શક્ય બને, એક આપણી જરૂરિયાત અને બીજા આપણા ડ્રીમ્સ, આપણા સપનાઓ. હવે જોવા જઈએ તો મારા યા તમારા યા કોઈ પણ વ્યક્તિના નાના મોટા સપના હોય. લોકો એવું વિચારતા હોય કે મારી ઇન્કમ જો 5-10 હજાર કે 20-25 હજાર રૂપિયા એક્સ્ટ્રા થઈ જાય તો હું મારી જૂની ગાડી બદલી નવી ગાડી લાવું, મારું જે 1 માળનું મકાન છે એમાંથી હું 2 માળનું મકાન બનાવું, હું મારા મા બાપને હું જાત્રાએ લઈ જાઉં, હું મારા બાળકોને સારું એજ્યુકેશન આપું, મારી કંઈક લોન છે તો લોનને હું પેડઅપ કરી શકું, મારા માથે કોઈ દેવું છે તો હું દેવું પૂરું કરી શકું. આવા કંઈક ના કંઈક સપનાઓ દરેક માણસના હોય છે. અને તમે જોતા હશો તમારી લાઈફની અંદર પોતાના દિલ ઉપર હાથ મૂકીને તમે વિચારો કે ઘરમાં થતા નાના મોટા ઝઘડાઓનું કોઈ કારણ હોય ને તો એ પૈસા છે. પણ વ્યક્તિ પૈસા વધારે કમાઈ નહીં શકતો. કેમ? એક એક્ઝામ્પલ છે કે ટાઈમ ઇઝ ઇક્વલ ટુ મની. કોઈ બી વ્યક્તિ કામ કરશે, નોકરી કરશે યા બિઝનેસ કરશે તો એની પાસે 24 કલાક જ છે. આ 24 કલાકમાંથી વ્યક્તિ પોતે કામ કરી રહ્યો છે. એમાં મિનિમમ કોઈ વ્યક્તિ કામ કરે તો 10 થી 12 કલાક કામ કરી શકશે, એનાથી વધારે કામ કરી શકતો નથી. એના સિવાય વ્યક્તિ પોતે, માનો કે અહીંયા તમે છો, અહીંયા તમારા મા બાપ છે, તમારા 2 બાળકો છે, આવું તમારું ફેમિલી છે, તો અહીંયા જે મેઇન પાવર છે ને એક જ વ્યક્તિ છે, ઓનલી વન પર્સન, કે જે પૈસા કમાવા માટે બહાર જઈ રહ્યો છે. હવે તમે જે આ પૈસા કમાવો છો, ન કરે ભગવાન અને જો કંઈ થઈ જાય છે આ વ્યક્તિને તો એનું જે ફેમિલી છે ને આ ફેમિલી રોડ ઉપર આવી જાય છે, આ ફેમિલી બરબાદ થઈ જાય છે. હવે ઘણા બધા એક્ઝામ્પલ તમે તમારા સમાજની અંદર, તમારા સોસાયટીની અંદર અને આડોશ પાડોશમાં તમે જોતા હશો કે ઘરનો એક મેઇન વ્યક્તિ કે જે પૈસા કમાઈને પોતાના ફેમિલીના સપનાઓ યા જરૂરિયાત પૂરી કરી શકે છે, જો એ વ્યક્તિને કંઈક થઈ જાય છે ને એની ઇન્કમ ઝીરો થઈ જાય છે. મીન્સ હું કે તમે જે પણ આપણે ઇન્કમ કમાઈ રહ્યા છીએ આ ઇન્કમ સિક્યોર નથી. તો આજે હું તમને વાત કરીશ એવા એક બિઝનેસની કે જો એ બિઝનેસની અંદર તમે તમારો નોકરી યા ધંધો જે બી કરતા હોય એની સાથે સાથે જો પાર્ટ ટાઈમ તમે આ બિઝનેસ કરશો તો મને શ્યોર હું તમને ગેરંટી આપું છું કે આવનારા 1 થી 2 વર્ષની અંદર તમે તમારા ઘરની અંદર એક રોયલ્ટી ઇન્કમ ઊભી કરી શકશો, જેને આપણે સાલિયાણું કહીએ છીએ. પેઢી દર પેઢી તમારા ફેમિલી જનરેશન ટુ જનરેશન જતી ઇન્કમ. હવે આવો બિઝનેસ જોવા માટે તમે રેડી છો? હું તમને આજે પ્રોજેક્ટ બતાવીશ. હું તમને જે વાત કરી રહ્યો છું ને એ વાત છે વેસ્ટેજ બિઝનેસની, વેસ્ટેજ કંપનીની. તો હું વેસ્ટેજ કંપનીની વાત કરું સમય સાથે તો વેસ્ટેજ કંપની એ ઇન્ડિયાની છે, સ્વદેશી કંપની છે, આપણા દેશની છે. ગૌરવ લેવા જેવી વાત છે કે આપણા દેશની અંદર એક સ્ટાન્ડર્ડ કંપની છે જેનું નામ છે વેસ્ટેજ માર્કેટિંગ પ્રાઇવેટ લિમિટેડ. 2004ની અંદર આ શરૂ થયેલી, આજે એને 12 વર્ષ થઈ ગયા. આશરે 850 કરોડનું ટર્નઓવર ધરાવતી આ કંપની છે. એની પાસે 200ની આસપાસ પ્રોડક્ટ્સ છે, જેવી પ્રોડક્ટ્સ કે આપણે રોજિંદા જીવનમાં આપણે જે વાપરીએ છીએ. માનો કે પર્સનલ કેર છે, કોસ્મેટિક છે, એગ્રીકલ્ચર છે, ઓરલ કેર છે, હેલ્થની પ્રોડક્ટ્સ છે. આવી ઘણી બધી કેટેગરીની પ્રોડક્ટ્સ આ કંપની પોતે બનાવી રહી છે. આ કંપની અને તમારી પ્રોડક્ટ્સ લેવા માટે ઓછામાં ઓછા ઇન્ડિયાની અંદર 3000થી વધુ આઉટલેટ્સ એના સ્ટોર છે જ્યાંથી તમે પ્રોડક્ટ્સને પરચેસ કરી શકો છો. એના સિવાય તમે મોબાઈલની એપ દ્વારા તમે આ પ્રોડક્ટ્સ ઘરે બેઠા બેઠા તમે તમારા મોબાઈલની એપ ઉપરથી પ્રોડક્ટ્સ તમે મંગાવી શકો છો. હવે આવડો મોટો બિઝનેસની શરૂઆત જો તમે કરો છો તો આ બિઝનેસની અંદર ઇન્વેસ્ટમેન્ટ 0 રૂપિયા છે. હવે તમે વિચારો કે કોઈ પણ બિઝનેસની અંદર રોકાણ જો 0 હોય તો એનો રિસ્ક પણ 0 હોય છે. તો આ એક એવો બિઝનેસ છે કે તમે વગર મૂડી આ બિઝનેસ કરી શકો છો અને તમે તમારી અને તમારી આજુબાજુના ઘણા બધા હજારો લોકોની લાઈફમાં તમે ચેન્જ લાવી શકો છો. हम सब वह लोग हैं जो एक सुंदर भविष्य बनाना चाहते हैं,
जो साधारण से परे सोचने की क्षमता रखते हैं, जो आगे होने वाले विकास का आभास करते हैं और अपने उद्देश्य की प्राप्ति के लिए भरपूर मेहनत करते हैं। हम सभी आपके लिए हैं। हमारा प्रयास एक ऐसी कंपनी बनाने का है जो आपके लिए हो, आपके विकास में सहायक हो और समय के साथ साथ एक मजबूत रिश्ता कायम करे। वेस्टीज मार्केटिंग प्राइवेट लिमिटेड की दुनिया में आपका स्वागत है। હવે હું વાત કરીશ કે આપણે કોઈ પણ વ્યક્તિ નોકરી કે ધંધો કરતા હોઈએ છીએ, પણ આપણા ફેમિલીનો જે ખર્ચ હોય છે ને, એ કોઈ પણ વ્યક્તિનો ખર્ચ આપણે લઈ લઈએ તો મિનિમમ 5000 થી 10000 રૂપિયા જેટલો મહિને હોય છે. સાચી વાત છે? કોઈ પણ બેઝિક ખર્ચ આપણે આપણા ઘરનો જોઈએ કે સવારે ઉઠીને સાંજે ઊંઘીએ ત્યાર સુધી આપણા ઘરની અંદર જે રૂટીન વપરાશ ની જે વસ્તુઓ છે, જે પ્રોડક્ટ્સ છે, એનો મહિને ખર્ચ અંદાજે 5 થી 10000 જેટલો હોય છે. આપણે બધી પ્રોડક્ટ્સ ક્યાંથી લાવીએ છીએ? તો હું તમને આજે વાત કરીશ ટ્રેડિશનલ માર્કેટની. ટ્રેડિશનલ માર્કેટની અંદર શું હોય છે કે વ્યક્તિ વર્ષોથી, જ્યારે પૃથ્વીનો જન્મ થયો ત્યારથી અત્યાર સુધી વ્યક્તિ પોતાની પ્રોડક્ટ્સ બજારમાંથી પરચેસ કરશે, મીન્સ કે બાજુની દુકાનમાંથી. હવે માનો કે અહીંયા તમે છો, તમારું ફેમિલી છે, મહિને તમારો 5 થી 10000 રૂપિયાનો ખર્ચ છે. ભલે તમારી આવક ગમે તેટલી હોય, પણ તમારો આ ખર્ચ છે. આપણે લાવીએ ક્યાંથી પ્રોડક્ટ્સ? તો બાજુની દુકાનમાંથી. આ દુકાનવાળો ક્યાંથી લાવશે? તો કોઈ ડીલર પાસેથી, કોઈ સબ ડીલર પાસેથી, કોઈ હોલસેલર પાસેથી, કોઈ સીએલએફ એજન્ટ પાસેથી, અને કોઈ કંપની હશે જે મેન્યુફેક્ચર કરશે. આ ટ્રેડિશનલ માર્કેટની હું વાત કરી રહ્યો છું તમારી સાથે. હું એક્ઝામ્પલ આપું કે આ પ્રોડક્ટ્સ અહીંયા કંપનીમાં, આ પેન અહીંયા કંપનીમાં તૈયાર થાય છે. આપણા ઘર સુધી પહોંચતા આ પેનમાં શું ફરક પડશે? શું આ બ્લેક કલરની પેન રેડ કલરની થઈ જશે? શું આ નાની છે તો મોટી થઈ જશે? ના, તમે સમજો છો, તમને ખ્યાલ આવી ગયો હશે કે આ પેનની કિંમત વધતી જશે. માનો કે કોઈ કંપની છે 40 રૂપિયાની કોઈ પ્રોડક્ટ્સ બનાવે છે અને આપણા ઘર સુધી આપણે અહીંયા એમઆરપી થી જે પ્રોડક્ટ્સ લાવીએ છીએ આ મિનિમમ 100 રૂપિયાની થઈ જશે. કેવી રીતના? તો મેન્યુફેક્ચર આ બધાનો બાયપાસ કરતા 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 આ પ્રોડક્ટ્સ આપણી બાજુની દુકાન સુધી પહોંચશે. તો આ પ્રોડક્ટ્સ ઉપર શું થયું? એનો ભાવ વધી ગયો. આ લોકોનો, આ મિડલમેન જે લોકો છે એનું કમિશન આની પર ચડી ગયું, એટલે આ પ્રોડક્ટ્સની કિંમત અહીંયા 100 રૂપિયા થઈ જાય છે. બીજું, આપણે બધા છીએ શું? તો કસ્ટમર છીએ. કસ્ટમરને ખ્યાલ કેવી રીતના આવશે કે માર્કેટમાં કોઈ નવી પ્રોડક્ટ્સ આવી છે? તો આ લોકોને બિઝનેસ સપોર્ટેડ માટે જાહેરાતની સિસ્ટમ છે, એડવર્ટાઇઝ એજન્સીઓ. આ બધા જ્યારે આપણે ઘરમાં બેઠા હશું ત્યારે આપણે પેપરના માધ્યમથી, ટીવીના માધ્યમથી, વોટ્સઅપ કે ફેસબુકના માધ્યમથી આપણે જોઈશું કે માર્કેટમાં કોઈ નવી પ્રોડક્ટ્સ આવી છે, અથવા આપણા આજુબાજુવાળા આપણા સર્કલમાં લોકો આપણને રેફરન્સ આપશે કે આ પ્રોડક્ટ્સ માર્કેટમાં આવી છે, તો આપણે બાજુની દુકાનમાં જઈને પ્રોડક્ટ આપણે પરચેસ કરી લઈશું આપણા ફેમિલી માટે. સાચી વાત છે? તો અહીંયા આ જે ટ્રેડિશનલ માર્કેટ છે એમાં બે હીરો છે. એક મેન્યુફેક્ચર ના હોય તો ના ચાલે, અને એક યુઝર્સ ના હોય તો ના ચાલે, મીન્સ કે આપણે બધા. પણ આ મિડલમેન અત્યાર સુધી આ 40 રૂપિયાની વસ્તુ ઉપર આ 60% રૂપિયા આ લોકોના એની ઉપર એડ થઈ જાય છે. તો 40 રૂપિયાની વસ્તુ આપણને 100 રૂપિયામાં પડે છે. સિમ્પલ. હવે થાય શું કે તમે જોશો કે આપણે જે પ્રોડક્ટ્સ અહીંથી લાવીએ છીએ બાજુની દુકાનમાંથી, એમઆરપી ભાવથી લાવીએ છીએ, મેન્યુફેક્ચર ઓછા રેટમાં થાય છે, 60 રૂપિયા મિડલમેનના ચડી જાય છે, અને એ પ્રોડક્ટ્સ આપણને 100 રૂપિયામાં મળશે. એનો મતલબ શું થયો કે 60% વધારેના રૂપિયા એક ફેમિલીમાંથી દર મહિને આ લોકોના ઘરમાં જતા રહે છે. સાચી વાત છે? ઓકે, હું તમને એક એક્ઝામ્પલ આપું કે 5000 રૂપિયાની પ્રોડક્ટ્સનો ખર્ચ આપણો મહિને આપણો ઘરનો ખર્ચ હોય તો એમાં 60% રૂપિયા એટલે કે 3000 રૂપિયા દર મહિને આ લોકોના ઘરમાં જતા રહે છે. દર મહિને 3000 રૂપિયા આ લોકોના ઘેર જાય છે, જાણે અજાણે, આપણને ખ્યાલ જ નથી. જો આપણે 12 મહિનાની વાત કરીએ તો 36000 રૂપિયા, અને જો ભગવાન આપણને 100 વર્ષના બનાવે તો 100 વર્ષની આપણી જે લાઈફ છે તો એમાંથી લાખો રૂપિયા એક ફેમિલીમાંથી આ લોકોના ઘરમાં જાણે અજાણે જતા રહે છે, જેનો આપણને ખ્યાલ નથી. આ ટ્રેડિશનલ માર્કેટ છે. હવે પદ્ધતિ બદલાઈ ગઈ છે, પર્ચેસિંગ પદ્ધતિ બદલાઈ ગઈ છે. નવો એક ટ્રેન્ડ આવ્યો છે જેને આપણે કહીએ છીએ ડાયરેક્ટ સેલિંગ ઇન્ડસ્ટ્રીઝ. હવે અત્યારે વાત કરું તો અહીંયા તમે પ્રોડક્ટ પરચેસ કરો છો, 60% વધારેના રૂપિયા અહીંયા આપો છો વર્ષોથી, આજકાલથી નહીં, વર્ષોથી, પેઢી દર પેઢીથી આપણા લાખો રૂપિયા અહીંયા આપણે જતા રહ્યા. અહીંયા લાખો રૂપિયા આપણે આપી દીધા,
પણ આપણે આપણા નોકરી કે બિઝનેસની અંદર તમે જોશો કે દિવસ રાત આપણે મહેનત કરીએ છીએ, એક રૂપિયાનો આપણે હિસાબ કરીએ છીએ, પૈસા બચાવીએ છીએ, ઘરની અંદર કોમ્પ્રોમાઇઝ કરીએ છીએ, ઘરમાં નાના મોટા ઝઘડા થાય છે પૈસાના કારણે, એના માટે આપણે પુષ્કળ પ્રયત્ન કરીએ છીએ. તો શું આપણા પૈસા વધારાના અહીંયા જાય તો એનામાં વિચારવું પડશે ને, આપણે કંઈક તો વિચારવું જ પડશે. તો અહીંયા જે ટ્રેન્ડ છે એ ટ્રેન્ડને કહેવાય છે ડાયરેક્ટ સેલિંગ ઇન્ડસ્ટ્રીઝ. આ જે માર્કેટ છે એને કહેવાય છે ટ્રેડિશનલ માર્કેટ. ઓકે, બીજી ખાસ વાત કરું કે અહીંયા આપણે બધા કસ્ટમર છીએ, કષ્ટ કરીને મરી જાય, એનું નામ છે કસ્ટમર. આપણે અહીંયા પ્રોડક્ટ્સ વાપરીશું, જે પ્રોડક્ટ્સ વાપરીશું આપણે લોકોને કહીશું આ બાઇક સારું, આ ટીવી સારું, આ સારું, તે સારું. આપણે લોકો જોડે બેઠા વાત કરીશું. શું વાત કરીશું? કે આપણે જે પ્રોડક્ટ્સ વાપરી છે ને, આપણે જે સારી લાગે છે, આપણે લોકો જોડે વાત કરીશું. આપણે જે વાત કરીશું એના કારણે એક નેટવર્ક તૈયાર થાય છે. તમે 10 નું કહેશો, 10 20 નું કહેશો, એમ કરતા હજારો લાખો લોકોને એ પ્રોડક્ટ વિશે ખ્યાલ આવી જશે. હવે આ લોકો પ્રોડક્ટ્સ ક્યાંથી લેશે? તમારા ત્યાંથી ના, આ લોકો અહીંયાથી પ્રોડક્ટ્સ લેશે, દુકાનમાંથી. વાપરી કોને? તમે. કહ્યું કોને? તમે. લેશે ક્યાંથી? અહીંથી. તો આ પ્રોડક્ટ્સ અહીંથી લેશે તો બિઝનેસ આ લોકોનો થશે, તમારો નહીં. તો આપણે જ્યારથી આપણો જન્મ થયો છે ત્યારથી અત્યાર સુધી આપણે જે નેટવર્ક બનાવીએ છીએ ને, એ નેટવર્કનો ફાયદો અમુક લોકોને જ થાય છે, જેનો ફાયદો આપણને કોઈ દિવસ થયો નથી. હંમેશા આપણે બીજા માટે કામ કર્યું છે. હું તમને આજે જે મોકો બતાવીશ, હું તમને આજે જે સિસ્ટમ બતાવીશ, ડાયરેક્ટ સેલિંગ ઇન્ડસ્ટ્રી શું છે, આની અંદરથી તમે જે કામ કરશો ને એનો ફાયદો તમારા ફેમિલી માટે થશે, તમારા બાળકો માટે થશે, તમારા સપના પૂરા થશે. તો આવો હું એના વિશે વાત કરું કે ડાયરેક્ટ સેલિંગ ઇન્ડસ્ટ્રીઝ અને વેસ્ટેજ બિઝનેસનું કોમ્બિનેશનથી તમે લાઈફમાં શું ચેન્જ લાવી શકશો. હું અહીંયા વાત કરીશ તમારી સાથે વેસ્ટેજ કંપનીની. વેસ્ટેજ કંપનીની જે વાત કરું છું તો આ જે વાત છે ડાયરેક્ટ સેલિંગ ઇન્ડસ્ટ્રીઝની છે. ડાયરેક્ટ સેલિંગ ઇન્ડસ્ટ્રીઝ, ડાયરેક્ટ સેલિંગ ઇન્ડસ્ટ્રીની અંદર ઘણી બધી કંપનીઓ કામ કરે છે, પણ એમાં ઇન્ડિયામાં જો નંબર 1 કંપની હોય, જેનું વિઝન હોય, જેના ઓનર છે મિસ્ટર ગૌતમ બાલી, આવનારા ટાઈમમાં ઘણી બધી પ્રોડક્ટ્સ લોન્ચ થવાની છે. ઓલ ઇલેક્ટ્રોનિક્સ આઇટમ્સ, ઘરનું કરિયાણા, બધી જ પ્રોડક્ટ્સ આ બિઝનેસમાંથી હશે. અને એમ જેમાં રોકાણ ફક્ત 0. તમે સિમ્પલ એક રજિસ્ટ્રેશન ફોર્મ આવે છે, એની ઉપર તમારું નામ, એડ્રેસ, મોબાઈલ નંબર, એક સિગ્નેચર કરો તો તમે આ બિઝનેસમાં એન્ટ્રી લઈ શકો છો. હવે હું તમને આ વેસ્ટેજ બિઝનેસનો સેલ્સ એન્ડ માર્કેટિંગ પ્લાન બતાવું છું કે તમે પ્રોડક્ટ્સ વાપરવાની સાથે સાથે આ બિઝનેસને કઈ રીતના મોટો કરી શકો છો, આ બિઝનેસમાંથી કઈ રીતના સપના પૂરા કરી શકો છો. હું આ બિઝનેસની વાત કરું તો આ બિઝનેસની અંદર 7 ટાઈપની ઇન્કમ છે, 7 પ્રકારની ઇન્કમ છે. હું ઇન્કમની જરા બેઝિક વાત કરી લઉં કે માનો કે અહીંયા તમે છો, તમે તમારી જાતને અહીંયા મૂકી શકો છો કે આ તમારું ફેમિલી છે. તમે જોઈન થયા વેસ્ટેજ કંપની સાથે. આ વેસ્ટેજ કંપની છે, 0 રૂપિયાની અંદર આનું રજિસ્ટ્રેશન ફોર્મ તમે અહીંયા ફિલઅપ કરી લીધું, ઇન્ફોર્મેશન આપી દીધી, તો તમે વેસ્ટેજ કંપનીના પરમેનન્ટ ડિસ્ટ્રીબ્યુટર થઈ ગયા. રાઈટ? હવે આ તમે ડિસ્ટ્રીબ્યુટર થઈ ગયા. હવે તમારે કોઈ પણ પ્રોડક્ટ્સ જોઈતી હોય તો હવે 12મી જે દુકાન જ્યાંથી આપણે પ્રોડક્ટ્સ લાવતા હતા, આ દુકાનને બંધ કરી દેવાની. કારણ એ આપણો ખર્ચ હતો અને આપણે તો કસ્ટમર હતા. ખાસ ધ્યાનથી સાંભળજો કે અત્યાર સુધી આપણી પ્રોડક્ટ્સ આપણે જે બાજુની દુકાનમાંથી લાવતા હતા ત્યાં આપણો ખર્ચ હતો, જિંદગીભર ખર્ચ કરતા હતા, જેમાંથી કોઈ આવક થતી નથી અને જિંદગીભર આપણે કસ્ટમર રહેતા હતા. જ્યારે તમે આ દુકાન બંધ કરીને વેસ્ટેજ સાથે કનેક્ટ થઈ જશો, વેસ્ટેજ બિઝનેસમાં ઇન્ટ્રોડ્યુસ થઈ જશો, વેસ્ટેજના ડિસ્ટ્રીબ્યુટર થઈ જશો, તો તમે અહીંયા વેસ્ટેજમાંથી કોઈ પણ પ્રોડક્ટ્સ તમે તમારા ફેમિલી માટે લેશો. તમારી મનગમતી પ્રોડક્ટ્સ દર મહિને જે પણ લેશો યુઝ કરવા માટે, તો અહીંયા વેસ્ટેજમાંથી કોઈ પણ પ્રોડક્ટ્સ લેશો તો તમને આજીવન તમને કંપની પહેલી આવક આપશે, જેને કહેવાય છે 15 થી 20% લાઈફ ટાઈમ ડિસ્કાઉન્ટ. અહીંયા વેસ્ટેજની જે એમઆરપી ભાવની પ્રોડક્ટ્સ છે એ તમને ડીએપી ભાવથી કંપની આપશે, કારણ તમે વેસ્ટેજના ડિસ્ટ્રીબ્યુટર છો. હવે 15 થી 20% નો ફાયદો થશે. એનો મતલબ શું થયો કે અહીંયા જે બાજુની દુકાનમાંથી 5000 નો ખર્ચ કરતા હતા, આ એક એક્ઝામ્પલ છે. કોઈનો ખર્ચો 10,000 હોઈ શકે, કોઈનો ખર્ચો 2000 પણ હોઈ શકે. માનો કે 5000 રૂપિયાનો ખર્ચ તમે જે બીજી દુકાનમાંથી કરતા હતા, હવે આ દુકાન બંધ કરી દીધી અને પરચેઝિંગની સિસ્ટમ બદલી દીધી અને વેસ્ટેજમાંથી તમે તમારા ડિસ્ટ્રીબ્યુટર નંબર ઉપર મહિને 5000 ની પ્રોડક્ટ્સ પરચેસ કરો છો, તો અહીંયા તમને 15 થી 20% નો ફાયદો થશે. પ્લસ
કંપની દર મહિને 10% જેટલી સ્કીમ ડિસ્ટ્રીબ્યુટર માટે લોન્ચ કરતી હોય છે. અલગ અલગ સ્કીમ હોય છે. વેસ્ટેજ કંપનીના ડિસ્ટ્રીબ્યુટર બહુ ધ્યાન રાખે છે, એટલા માટે દર મહિને અલગ અલગ પ્રોડક્ટ્સ ઉપર સ્કીમ હોય છે કે ભાઈ 700 રૂપિયાની પ્રોડક્ટ્સ લો તો 70 રૂપિયાની પ્રોડક્ટ્સ ફ્રી, 1000 રૂપિયાની લો તો 100 રૂપિયાની પ્રોડક્ટ્સ ફ્રી, 3000ની પ્રોડક્ટ્સ લો છો તો 300 રૂપિયાની ફ્રી, 5000ની પ્રોડક્ટ્સ લો છો 500 રૂપિયાની ફ્રી. એ એક્સ્ટ્રા બેનિફિટ તમને 10% જેટલો મળશે. એનો મતલબ શું થયો કે ખાલી આ દુકાન બંધ કરીને જો પરચેસિંગની જગ્યા બદલવામાં આવે છે તો વ્યક્તિને આજીવન મિનિમમ 20 થી 25% નો ફાયદો થાય છે. સારો કહેવાય? બિલકુલ સારો કહેવાય. સેકન્ડ ઇન્કમ કહેવાય છે ને પરફોર્મન્સ બોનસ, જેને આપણે ગુજરાતીની અંદર કહી શકીએ કે ભલામણ કમિશન. ભલામણ કમિશનની વાત કરું તો તમને જેનો ફાયદો થયો હોય, જે વસ્તુનો ફાયદો થયો હોય, પ્રોડક્ટ સારી લાગી હોય તો તમે લોકો સાથે વાત કરી શકો. ઓકે, માનો કે તમે આ બિઝનેસની અંદર આવી ગયા, વેસ્ટેજ બિઝનેસની અંદર, તમને સપોર્ટ વેસ્ટેજ કંપની કરશે. તમને જે વ્યક્તિ લાયા છે એ વ્યક્તિ અને એમની આખી ટીમ તમને સપોર્ટ કરશે. અને બીજું, વેસ્ટેજ કંપનીની અંદર તમે આવી જાઓ છો તો અમારી અહીંયા સિસ્ટમ છે જેને કહેવાય છે વિનિંગ એજ્યુકેશન સિસ્ટમ, જે ઓલ ઓવર ઇન્ડિયાની અંદર મીટિંગ, સેમિનાર્સ, ફંક્શન્સ વગેરે કરે છે. એની સીડી, એની ટેબ્સ, એની બુક્સ, જ્યાંથી તમે એજ્યુકેશન લઈ શકો છો. મીન્સ કે અહીંયા વિનિંગ ટીમ્સ છે, અહીંથી તમે એજ્યુકેશન લઈ શકો છો. કંપની તમને પ્રોડક્ટ સપ્લાય કરશે. કંપનીના ઇન્ડિયાની અંદર 3000 થી વધુ ટ્રેનિંગ સેશન દર મહિને રાખે છે. કંપની સેમિનાર્સ પોતાના રાખે છે, પ્રોડક્ટ ટ્રેનિંગ રાખે છે. આમાંથી તમે પ્રોડક્ટ્સ અને બિઝનેસનું એજ્યુકેશન લઈ શકો છો. તમને હેલ્પ આ વ્યક્તિ કરશે. મીટિંગનું સેમિનારથી તમે એજ્યુકેશન લઈ શકો છો. આ રીતે તમે ટૂંક સમયની અંદર આ બિઝનેસમાં માસ્ટર બ્લાસ્ટર થઈ શકો છો. હવે તમે પ્રોડક્ટ્સને યુઝ કરી સારી લાગી તો હવે લોકો જોડે વાત કરવાની છે. શું વાત કરવાની છે? બસ આ મેં જે કોન્સેપ્ટ બતાવ્યો એ કોન્સેપ્ટ લોકો જોડે શેર કરવાનો છે. એક એક્ઝામ્પલ લઈએ કે માનો કે પ્રથમ મહિનાની અંદર તમે માનો કે 10 લોકોને વાત કરી, પ્રોડક્ટ્સ વિશે વાત કરી, 7 પ્રકારની ઇન્કમ વિશે વાત કરી, બિઝનેસની વાત કરી. આ 10 લોકો તમારી સાથે આ બિઝનેસમાં જોઈન થયા. મીન્સ કે તમારું આ નેટવર્કની શરૂઆત થઈ. તમે ખાસ ધ્યાન રાખજો કે અત્યાર સુધી તમે નેટવર્ક તો બનાવતા જ હતા, પણ એ કોકના માટે હતું, બીજા માટે હતું. અત્યારે તમે જે નેટવર્ક બનાવશો એ તમારા ખુદના માટે હશે. માનો કે આ 10 લોકોને તમે બિઝનેસમાં ઇન્ટ્રોડ્યુસ કર્યા. અહીંયા કોઈ કમ્પલસરી નથી, તમે 100 માણસને લઈ શકો, 1000 માણસને, લાખો માણસને લઈ શકો છો. એક એક્ઝામ્પલ આપું છું જેથી આપણને ખ્યાલ આવે. આ 10 માણસો તમે આ બિઝનેસમાં લાયા, આ તમારી ટીમમાં આવી ગયા, મીન્સ કે તમારું નેટવર્ક થયું. હવે આ લોકો બિઝનેસમાં આવ્યા છે. હવે આ લોકો પોતાની જે પ્રોડક્ટ્સની જરૂર હશે એ સૌના ડિસ્ટ્રીબ્યુટર નંબર ઉપર વેસ્ટેજમાંથી પરચેસ કરશે. આપણે લોકો એમને સપોર્ટ કરીશું, સિસ્ટમમાંથી એ લોકો એજ્યુકેશન લેશે. આવી રીતે માનો કે તમારી ટીમ 10 જણની થઈ જાય અને મહિને 5000 રૂપિયાનો જો બિઝનેસ કરે છે લોકો, તો તમારું ટર્નઓવર મહિને 50000 રૂપિયાનું થઈ ગયું. સિમ્પલ. તમારો બિઝનેસ કેટલો હતો મહિને? એ 5000 રૂપિયાનો છે, જે તમે પ્રોડક્ટ્સમાં વાપરતા હતા. પણ તમારી ટીમ વધી ગઈ, એના કારણે તમારું ટર્નઓવર વધી ગયું. તો જ્યારે તમે કોઈને રેફરન્સ આપો છો, તમારું નેટવર્ક ક્રિએટ કરો છો, ત્યારે કંપની સેકન્ડ પ્રકારની ઇન્કમ તમને આપે છે જેને કહેવાય છે પરફોર્મન્સ બોનસ. એ પરફોર્મન્સ બોનસની અંદર મહિને 10000 રૂપિયાનો બિઝનેસ થાય તો 5%, એના પછી 8%, 11%, 14%, 17% અને 20% લેખે બીજી એક ઇન્કમ આપે છે. આ સેકન્ડ ટાઈમની ઇન્કમ છે. હવે તમારો બિઝનેસ 50000 નો થઈ ગયો તો તમે અંદાજે આ બિઝનેસમાં 8% ના લેવલે આવી જાવ છો. આ ઇન્કમ તો ખ્યાલ આવી ગયો. જિંદગીભર આજીવન ડિસ્કાઉન્ટમાં પ્રોડક્શન મળશે જ. પણ તમે ટીમ બનાવી તો તમારું ભલામણ કમિશન મીન્સ કે પરફોર્મન્સ કમિશન સ્ટાર્ટ થઈ જશે. આ 50000 નું ટર્નઓવર થઈ ગયું અને 8% લેખે અંદાજે 4000 રૂપિયા જેવી એક્સ્ટ્રા ઇન્કમ આ કંપની તમારા ઘેર ચેક મોકલાવશે. સાહેબ 4000 રૂપિયા મહિને એક્સ્ટ્રા આવે ખાલી આટલું કામ કરવાથી, તો આપણા ઘરનું એક ટેન્શન ઓછું થઈ શકે છે. તમારું શું માનવું? બિલકુલ સાચી વાત છે. આપણી જોબની અંદર આપણે ઘણી બધી મહેનત કરી તો ઇન્ક્રીમેન્ટ 4000 નું લાવતા આપણે 2 વર્ષ થઈ જાય છે. આપણા બિઝનેસની અંદર 4 થી 10000 નો વધારો કરવા માટે ઘણો બધો સમય લાગે છે, ઉઘરાણી હોય છે. જ્યારે સિમ્પલ તમે પ્રોડક્ટ્સ યુઝ કરી લોકો જોડે બિઝનેસની વાત કરી, એમને હેલ્પ કરી, બિઝનેસનું કેના ગ્રો થવું છે, તો આપણી ઇન્કમ મહિને 4 થી 5000 ની એક્સ્ટ્રા થઈ શકે છે. એક સ્ટેપ આગળ બતાવું કે આ લોકો બિઝનેસમાં આવી ગયા, મેચ્યોર થઈ ગયા, પ્રોડક્ટ્સ વાપરી, સિસ્ટમમાંથી એજ્યુકેશન લીધું, આપણે એનું સપોર્ટ કરીએ છીએ. એક એક્ઝામ્પલ કે આ લોકો બી 10 માણસને બિઝનેસમાં ઇન્ટ્રોડ્યુસ કરશે.
એક એક્ઝામ્પલ લઈએ છીએ જેથી તમને ખ્યાલ આવે. માનો કે આવી રીતના જો કામ થાય છે તો આ 10-10 માણસો બીજા 10-10 માણસોનું નેટવર્ક ક્રિએટ કરશે તો તમારી ટીમ અંદાજે 101 માણસની થઈ ગઈ. મહિને 5000 રૂપિયાનો જો બિઝનેસ થાય તો તમારું ટર્નઓવર મહિને 5 લાખ રૂપિયાનું થઈ ગયું. 5 લાખ રૂપિયાનો મહિને બિઝનેસ થઈ ગયો. તમારું નથી કોઈ ઓફિસ, નથી કોઈ સ્ટાફ, નહીં ગોડાઉન, નહીં ઉઘરાણી, નહીં મેન્યુફેક્ચર, કશું જ કરવાનું નથી. એ બધું જ કામ કંપની કરશે. મેનેજમેન્ટનું કામ વેસ્ટેજ કંપની કરશે. તમારે કરવાનું છે શું? તો ફક્ત બિઝનેસની શરૂઆત કરવાની છે વેસ્ટેજ સાથે, તમારે પ્રોડક્ટ્સ યુઝ કરવાની છે, લોકોને પ્રોડક્ટ્સની વાત કરવાની છે, બસ સિમ્પલ. હવે માનો કે 5 લાખનું મહિને તમારું ટર્નઓવર થયું તો તમે અહીંયા 3 લાખથી વધારે જો આસપાસ બિઝનેસ થાય મહિને તો તમે અહીંયા 20%ના લેવલે આવી જાઓ છો. હવે 5 લાખના 20% લેખે અંદાજે 1 લાખ રૂપિયા કમિશન તમારી ટીમમાં વેચાશે. આ 1 લાખ રૂપિયાનું કમિશન એ આખી ટીમનું છે, આપણે એકલાનું નથી. તો અંદાજે 50 થી 60,000 રૂપિયા તમારી ટીમની અંદર જેનો જેવો બિઝનેસ હશે એવા પૈસા વેચી જશે. તમારી ટીમની અંદર કોઈ 5%, કોઈ 8%, કોઈ 11%, 14%, જેવી રીતના જે લોકો હશે તેનું જેવી ટીમ હશે એ પ્રમાણે આમાંથી કમિશન વેચી જશે. વધેલી રકમ 30,000 થી લઈને 40,000 સુધીની ઇન્કમ, આ ઇન્કમનો ચેક તમારા ઘરે આવશે. સાહેબ દિલ ઉપર હાથ મૂકીને કહેજો કે ઘરમાં એક્સ્ટ્રા જો 2-3 મહિનાની અંદર મહિને 20,000 થી લઈને 40,000 રૂપિયા જો ઘરમાં આવતા હોય તો સાહેબ ફેસમાં સ્માઇલ આવશે કે નહીં આવે? ચોક્કસ આવશે. નાના મોટા ડ્રીમ્સ પૂરા થશે કે નહીં થાય? ચોક્કસ થશે. કંઈ ટેન્શન હશે દિમાગ ઉપર, ફાઇનાન્શિયલી કંઈ ટેન્શન, તો 1, 2, 3, 4 એવા ટેન્શન દૂર થાય કે ના થાય? ચોક્કસ થાય. તમે અહીંયા જ્યારે 20%ના લેવલે આવો છો તો કંપની તમને પિન લેવલ આપે છે જેને કહેવાય છે ડિરેક્ટ લેવલ. ડિરેક્ટ લેવલ જ્યારે તમે આવશો ત્યારે તમારી આ પ્રમાણે ઇન્કમ થશે અને કંપની સેમિનાર્સ કે મીટિંગની અંદર તમારું સન્માન કરશે. ઇન્ડિયાની અંદર હજારો લોકો ડિરેક્ટ લેવલ ઉપર છે જે આ પ્રકારની ઇન્કમ કમાઈ રહ્યા છે. ત્રીજી ઇન્કમની વાત કરું જેને કહેવાય છે ડિરેક્ટર બોનસ. તમે જ્યારે ડિરેક્ટ થશો ત્યારે કંપની પોતાના ટર્નઓવરનો અમુક હિસ્સો ડિરેક્ટર્સ લોકોનો ઓલ ઓવર ઇન્ડિયામાં વેચે છે. એટલે ડિરેક્ટર બોનસ બી તમારું એક્સ્ટ્રા આવશે. ચોથી ઇન્કમની વાત કરું જેને કહેવાય છે લીડરશિપ બોનસ. લીડરશિપ બોનસ ચોથી આવક. મીન્સ કે આજે તમે ડિરેક્ટ થઈ ગયા છો પણ તમે તમારી ટીમની અંદર સપોર્ટ કરો છો, તમારી ટીમમાં કોઈ એક વ્યક્તિ ડિરેક્ટ લેવલે જાય છે, કોઈ એક વ્યક્તિ ડિરેક્ટ લેવલે જાય છે, એના ઘેર મહિને 20,000 થી 25,000 રૂપિયા આવે છે. આવી તમે ઇન્કમ કોઈ એક ફેમિલીમાં પેદા કરો છો તમારા સપોર્ટથી, તો તમે આ બિઝનેસમાં સિલ્વર લેવલે જશો. તમે સિલ્વર લેવલે જાઓ છો તો તમારું એલઓબી લીડરશિપ બોનસ ચાલુ થઈ જાય છે. કંપની તમારી પાંચમી ઇન્કમ આપે છે જેને કહેવાય છે ટ્રાવેલ ફંડ. ફ્રી વર્લ્ડ ટ્રીપ આપે છે કંપની. તમે વિચારો કેટલો અદ્ભુત બિઝનેસ છે કે સિમ્પલ પ્રોડક્ટ્સ વાપરવાની છે, લોકો જોડે બિઝનેસની વાત કરવાની છે. જે વ્યક્તિ યસ કહેશે એને બિઝનેસમાં ઇન્ટ્રોડ્યુસ કરો, જે વ્યક્તિ તમને ના પાડશે તો એને કૃપા કરો, ભગવાનને પ્રાર્થના કરો કે ભગવાન એનું ભલું કરે. રાઈટ? પણ માનો કે જે વ્યક્તિ તમારી સાથે બિઝનેસમાં આવે છે તમે એને સપોર્ટ કરો છો, તમે પણ ગ્રોથ કરો છો, લોકો પણ ગ્રોથ થાય છે. હવે આ ટ્રાવેલ ફંડની જે મેં વાત કરી તો તમે લેવલ તમારું જેમ જેમ વધતું જશે એમ કંપનીનો ઓલ ઓવર ઇન્ડિયાના બધા લીડર્સ ભેગા થઈને તમને ફ્રી વર્લ્ડ ટ્રીપ દર વર્ષે કંપની આપશે. અદ્ભુત લાઈફ થઈ જશે. બિલીવ કરો, વિશ્વાસ કરો, ચહેરા પર સ્માઇલ આવી જશે, જિંદગી અંદર યુટર્ન આવી જશે. તમારી છઠ્ઠી ઇન્કમની હું વાત કરું તો છઠ્ઠી ઇન્કમ તમારી છે હાઉસ ફંડ. કંપની ઘર બનાવવા માટે પૈસા આપશે. અને સાતમી ઇન્કમ છે કાર ફંડ. કાર લેવા માટે પૈસા આપશે. આ તમારી બાકીની ઇન્કમ ક્યારે શરૂ થશે કે તમે જ્યારે આવા 6 મિત્રોને ડિરેક્ટ લેવલે લઈ જશો, તમારા ગ્રુપમાં અલગ અલગ 6 મિત્રોને ડિરેક્ટ લેવલે લઈ જશો ત્યારે તમે આ બિઝનેસમાં ક્રાઉન લેવલે જશો. તમારું એક લેવલ આવશે જેને કહેવાય છે ક્રાઉન. ક્રાઉન લેવલે જશો એટલે તમારી 7 ટાઈપની ઇન્કમ સ્ટાર્ટ થઈ જશે. તમારી લાઈફની અંદર ચેન્જ આવી જશે. સાહેબ આ લોકો તમારા મહેનતથી, તમારા સપોર્ટથી જો એમના ઘરની અંદર મહિને 25 થી 50,000 રૂપિયા આવશે તો ભગવાન પછી તમને યાદ કરશે. કારણ તમે તમારો સમય, તમારું નોલેજ કોઈની લાઈફમાં ઇન્વેસ્ટ કર્યું છે. અહીંયા વિન વિન સિચ્યુએશન છે. તમે કોઈને જીતાડો છો તો તમે જીતો છો. અહીંયા હેલ્પિંગ બિઝનેસ છે. અહીંયા તમારા લોકોને સપોર્ટ કરવાનો છે. આવો બિઝનેસ ક્યાં હોય?
અત્યારે તમે જુઓ છો માર્કેટની અંદર લોકો એકબીજાના ટાંટિયા ખેંચે છે, એકબીજા માટે નેગેટિવ વિચારી રહ્યા છે, કોઈ કોઈને સપોર્ટ નથી કરતો, બીજાને લોકોને પાડવાની કોશિશ કરી રહ્યા છે. આવા સમયની અંદર આ અદ્ભુત બિઝનેસ છે કે તમે કોઈને સપોર્ટ કરો છો, તમે ઓટોમેટિક ગ્રો થાઓ છો. ક્રાઉન લેવલે જાઓ છો તમારી 7 ટાઈપની ઇન્કમ તમને મળી શકે છે. તમારા ઘરે ઓછામાં ઓછી 1 લાખથી 2 લાખની ઇન્કમ આવે છે. બતાવું છું કેવી રીતના આવે છે. મેં હવે જે વાત કરી આ બિઝનેસની, આ વેસ્ટેજ બિઝનેસનો તમને સેલ્સ એન્ડ માર્કેટિંગ પ્લાન જે મેં બતાવ્યો કે તમે આવી રીતના કામ કરો છો તો 7 ટાઈપની ઇન્કમ તમે મેળવી શકો છો. જેમાં લોકો ડીએક્સ, સિલ્વર, ગોલ્ડ, સ્ટાર, ડાયમંડ્સ, ક્રાઉન, યુનિવર્સલ ક્રાઉન, ડબલ યુનિવર્સલ ક્રાઉન ડિરેક્ટ, એવા લોકો, ઘણા બધા લોકો એવા છે કે જે આ બિઝનેસમાંથી લાખો કરોડો રૂપિયા કમાય છે અને પોતાની લાઈફ ચેન્જ કરી ચૂક્યા છે અને લોકોની લાઈફ ચેન્જ કરી રહ્યા છે. આ એક વોઇસ મેગેઝિન તમને બતાવી રહ્યો છું કે આ કંપનીના ઓનર છે મિસ્ટર ગૌતમ બાલી, કે જેમણે આ અદ્ભુત બિઝનેસ બનાવ્યો. સખત મેનેજમેન્ટ છે, સોલિડ મેનેજમેન્ટ છે, સખત એમનું વિઝન છે. આ ઘણા બધા લોકો છે કે જે આ બિઝનેસની અંદરથી મહિને 1 લાખથી લઈને 50 લાખ સુધીની આવક મહિને કમાઈ રહ્યા છે. એવા ઘણા બધા લોકો અહીંયા છે. તમે નેટ ઉપર સર્ચ કરશો, mywestige.com નામની વેબસાઇટ ઉપર જશો, તમે ગૂગલ ઉપર સર્ચ કરશો તો તમને ખ્યાલ આવશે કે ઇન્ડિયાની અંદર એક જ કંપની એવી છે, વેસ્ટીજ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપની એવી છે કે જેમણે લોકોની લાઈફમાં છેલ્લા 12 વર્ષથી સતત ચેન્જ લાવી રહ્યા છે. આ બિઝનેસ આજે તમારી પાસે આવ્યો છે. સિસ્ટમના માધ્યમથી તમે આજે જોઈ રહ્યા છો, આજે સાંભળી રહ્યા છો, તો આ બિઝનેસના ઊંડાણમાં જજો. ઘણા બધા લોકો એવા છે કે જેમણે કાર ફંડમાંથી અલગ અલગ કાર પરચેસ કરી છે. કોઈની પાસે BMW છે, મર્સિડીઝ, વોલ્વો, આવા હજારો લોકો આ બિઝનેસમાંથી, કાર ફંડમાંથી કાર મેળવી ચૂક્યા છે. ઘણા બધા લોકો એવા છે કે જે ટ્રાવેલ ફંડમાંથી વર્લ્ડ ટ્રીપ કરી ચૂક્યા છે. વેસ્ટીજ કંપનીના જે હું ફંક્શનની વાત કરું છું તો એના ફંક્શનના ફોટા છે. મીન્સ એક સક્સેસફુલ બિઝનેસની આજે મેં વાત કરી તમારી સાથે. સિમ્પલ હું વાત કરું કે આ બિઝનેસમાંથી તમે જો 1 વર્ષનો પ્રોજેક્ટ આ લઈ લેશો, પ્રોજેક્ટ તરીકે લેશો, આને કેરિયર બિઝનેસ તરીકે લેશો, તો તમારી લાઈફમાં શું ફરક પડશે, શું ચેન્જ આવશે, એની હું વાત કરું છું. તૈયાર થઈ જાઓ 1 વર્ષની મહેનત કરવા માટે. સિમ્પલ અહીંયા જોજો કે માનો કે તમે આજે આ બિઝનેસની શરૂઆત કરી, તો આજે તમે અહીંયા એકલા છો, મહિને 5000 રૂપિયાનો બિઝનેસ થાય છે. 1 મહિનાની અંદર તમે 10 માણસના બિઝનેસમાં લાયા, 10 માણસો મહિને 5000 રૂપિયાનો બિઝનેસ કરશે, તમારું ટર્નઓવર થશે 50000 રૂપિયા. તમારી આવક એ પ્રમાણે થશે. આ 10 માણસ બિઝનેસમાં આવી ગયા, સિસ્ટમમાંથી એજ્યુકેશન લીધું એમને. આ 10 માણસો બીજા 10 માણસો લાવશે, તમારી ટીમ 100 જણની થઈ ગઈ. 5000 રૂપિયાનો મહિને જો બિઝનેસ કરશે, તમારું ટર્નઓવર 5 લાખ રૂપિયાનું થઈ ગયું. તમારી આવક એ પ્રમાણે થશે. આ 100 લોકો બીજા 10 માણસના બિઝનેસમાં ઇન્ટ્રોડ્યુસ કરશે તો તમારી ટીમ 1000 માણસની થઈ ગઈ. 5000 રૂપિયાનો મહિને જો બિઝનેસ કરશે એક વ્યક્તિ, તો તમારું ટર્નઓવર થઈ ગયું 50 લાખ રૂપિયા. આવું કરતા કરતા 6 થી 12 મહિના લાગે એવું માની લઈએ તો થયું શું કે સૌથી પહેલા તમે એકલા હતા અને તમારો બિઝનેસ હતો મહિને 5000 રૂપિયાનો, જે ઘરમાં પ્રોડક્ટ્સ વાપરીએ છીએ. ધીમે ધીમે લોકોને વાત કરી, તમારી ટીમ 1000 જણની થઈ ગઈ. એ લોકો બી પ્રોડક્ટ્સ વાપરશે અને બિઝનેસ કરશે. તમારું ટર્નઓવર 50 લાખ રૂપિયાનું થઈ ગયું પર મંથ. એનો મતલબ શું થયો કે આજે જે લોકો લાખોનું ઇન્વેસ્ટમેન્ટ કરીને બેઠા છે, નોકરી કે બિઝનેસ કરે છે, એમનું બિઝનેસનું ટર્નઓવર આ પ્રમાણે થતું નથી. નથી ઓફિસ, નથી સ્ટાફ, નથી ગોડાઉન, નથી ઉઘરાણી. કરવાનું શું? હેલ્પ કરવાની છે લોકોને, લોકો જોડે વાત કરવાની છે, પ્રોડક્ટ્સને યુઝ કરવાની છે. આટલો સિમ્પલ બિઝનેસ છે. 50 લાખનું ટર્નઓવર થશે તો તમારા સ્ટ્રક્ચર પ્રમાણે તમારા ઘરની અંદર દર મહિને 1 થી 2 લાખ રૂપિયા આવશે. સાહેબ, તમારા દિલ ઉપર હાથ મૂકીને પોતાની જાતને પૂછો એકવાર કે મહિને 1 થી 2 લાખ રૂપિયા એક્સ્ટ્રા આવશે તો લાઈફમાં ચેન્જ આવશે કે નહીં આવે? સાહેબ, સપનાઓ જે મેં આગળ વાત કરી કે સપના પૂરા થશે કે નહીં થાય? ચોક્કસ થશે, પણ તમારે એના માટે જાગવું પડશે, બહાર આવવું પડશે, બિઝનેસ વિશે જાણવું પડશે, બિઝનેસની શરૂઆત કરવી પડશે. એક સ્ટેપ આગળ વાત કરીએ કે 1000 માણસો જો 10 માણસો બિઝનેસમાં લાવશે તો તમારી ટીમમાં 10000 માણસ થઈ જશે. 5000 નો જો બિઝનેસ કરવામાં આવશે તો અંદાજે 5 કરોડ રૂપિયાનું સેટ ટર્નઓવર થાય.
આ 5 કરોડનું ટર્નઓવર થાય એટલે તમારા ઘેર મિનિમમ 10 લાખ રૂપિયા મહિનાની ઇન્કમ આવે. એવા મેં તમને લોકો બતાવ્યા વોઇસ મેગેઝિનની અંદર કે જે લોકો આ કરી ચૂક્યા છે. આ એક ચેન્જ છે. આજે મેં બિઝનેસની વાત કરી જેને કહેવાય છે કન્ઝ્યુમર એમ્પાવરમેન્ટ પ્રોગ્રામ. હવે કસ્ટમર હોશિયાર થઈ ગયા છે, એમને ખ્યાલ આવી ગયો છે. તમે પણ હોશિયાર જ છો, પણ તમને આ બિઝનેસનો ખ્યાલ નહોતો જે મેં બિઝનેસની વાત તમારી સાથે કરી. તમને જે વ્યક્તિએ આ બિઝનેસની જે લિંક મોકલી છે એને ફોન કરો અને એને કહી દો કે હા ભાઈ મારા બિઝનેસ કરવો છે. એક સિમ્પલ રજિસ્ટ્રેશન ફોર્મ હોય છે આનું વેસ્ટીજનું, જેમાં તમે તમારું નામ, તમારી ડિટેલ, એડ્રેસ, પિનકોડ નંબર, મોબાઈલ નંબર વગેરે આપો છો. આ બિઝનેસની શરૂઆત થઈ જાય છે. પછી બિઝનેસની અંદર નેટવર્ક કેવી રીતના કરવું એ તમે સિસ્ટમમાંથી વિનિંગ ટીમ સાથે, તમારી અપલાઇન સાથે, વેસ્ટીજ કંપનીથી તમે આ બિઝનેસનો ગ્રોથ કરશો. પણ ખાસ ધ્યાન રાખજો કે આજે બિઝનેસ તમારા ઘરે આવ્યો છે, આજે તમે મને સાંભળી રહ્યા છો. મેં ઓછા ટાઈમની અંદર તમને જેટલું પ્રેઝન્ટેશન કરવું હતું મેં કરી દીધું છે. હું એવી આશા રાખું છું કે તમે આ બિઝનેસમાં આવો. મને ખ્યાલ છે કે તમે આજે મને સાંભળી રહ્યા છો. હું ભગવાનને પ્રાર્થના કરું કે ભગવાન તમારી પર કૃપા કરે, તમે આ બિઝનેસમાં આવી જાઓ છો અને આવ્યા પછી ગ્રોથ કરો અને ગ્રોથ કરીને તમારા સપના પૂરા કરો વેસ્ટીજ બિઝનેસ સાથે. અને એક દિવસ મને યાદ કરજો કે અતુલભાઈની એક લિંક અમે જોઈ હતી અને એ લિંક દ્વારા મેં બિઝનેસમાં આવી ગયા અને મારું જીવન બદલાઈ ગયું. તો આ જોયા પછી, સાંભળ્યા પછી તમને જે વ્યક્તિએ લિંક મોકલી છે એ વ્યક્તિને ફોન કરો, તમારું ફોર્મ ફિલઅપ કરો અને આ બિઝનેસમાં સ્ટાર્ટ કરી દો. થેન્ક યુ વેરી મચ. ગો ડાયમંડ. વિશ યુ વેલ્થ. ઓલ ધ બેસ્ટ. हम भारत में डायरेक्ट सेलिंग के लीडिंग ब्रांड हैं जो विश्व स्तरीय हेल्थ और पर्सनल केयर प्रोडक्ट्स में डील करते हैं. हमारे पास 1 दशक से भी ज्यादा का अनुभव है और हम नई नई दिशाओं में खोज करते हुए नए नए मील के पत्थर स्थापित करने का निरंतर प्रयास कर रहे हैं. वेस्टीज की अभी तक की यात्रा धैर्य और दृढ़ता की एक अद्भुत गाथा है. अपने आत्मविश्वास और दृढ़ निश्चय के साथ 3 अनुभवी व्यक्तियों ने 2004 में इस कंपनी की शुरुआत की. उन्होंने साधारण से अलग कुछ हटकर सोचने का साहस किया और कुछ ही वर्षों की मेहनत से अपने इस विकास के द्वारा एक मजबूत उद्योग को स्थापित किया. विश्वास की मजबूती ने नए नए कीर्तिमान स्थापित किए हैं. वेस्टीज एक ISO 9001-2008 प्रमाणित कंपनी है जो निरंतर हर साल 100% की दर से विकास कर रही है और ये सब संभव हो पाया है केवल हमारी विश्व स्तरीय गुणवत्ता और लाभकारी सिस्टम ऑपरेशन के द्वारा. आज वेस्टीज के पास व्यापक डिस्ट्रीब्यूशन और सर्विस नेटवर्क के कारण अनेक डिस्ट्रीब्यूटर्स जुटे हुए हैं. हमारे अनेक कॉर्पोरेट ऑफिस, अंतर्राष्ट्रीय ऑफिस और सर्विस सेंटर्स भारत के अनेक राज्यों में हैं. हमारी विश्व स्तरीय प्रोडक्ट रेंज हमारी GMP प्रमाणित स्टेट ऑफ द आर्ट मैन्युफैक्चरिंग फैसिलिटीज को उभारते हैं. हमारे प्रोडक्ट्स गुणवत्ता के प्रति हमारे दृढ़ संकल्प को हमारे उपभोक्ता के प्रति दर्शाते हैं. अपने उपभोक्ताओं के सुझावों और उनके लिए हम निरंतर अपनी प्रोडक्ट रेंज को बढ़ाने का प्रयास करते हुए हर साल नए प्रोडक्ट्स लॉन्च करने का लक्ष्य रखते हैं. ज्ञान की नई खोज वेस्टीज की रगों में दौड़ती है. हमारा मार्केटिंग प्लान हमारे डिस्ट्रीब्यूटर्स के लिए ज्ञान का मूल स्रोत होने के साथ साथ एक पैना नॉलेज टूल भी है जो उन्हें आगे बढ़ने और विकास में सहायक है. मार्केटिंग प्लान सभी को एक समान बिजनेस के अवसर प्रदान करता है. हमारे डिस्ट्रीब्यूटर्स अपनी मेहनत के अनुसार पैसा कमाते हैं. बिजनेस को बेहतर बनाने के लिए हम प्रयास करते हैं कि हमारे डिस्ट्रीब्यूटर्स को सभी प्रकार की जानकारी समय से पहले प्रदान की जाए, जिसके लिए कंपनी ट्रेनिंग प्रोग्राम्स करती है. वेस्टीज में हम यह सुनिश्चित करते हैं कि हमारे डिस्ट्रीब्यूटर्स का विकास हो और ये हमारी जिम्मेदारी है कि हम उनकी उपलब्धियों को समाज के सामने लाएं. हम लोगों को प्रोत्साहित करते हैं कि वे अपने अनुभव लोगों के साथ बांटें और उन्हें भी प्रोत्साहित करें. हम अपने अद्भुत प्रोग्राम मीट द मिलियनेयर और न्यू अचीवर्स के द्वारा नए विचारों वाले लीडर्स को उभारते हैं
हम वेस्टीज में सभी प्रयासों को विशेष प्रोग्राम के द्वारा सराहने का प्रयास करते हैं। हम अपने बेहतरीन डिस्ट्रीब्यूटर्स के लिए विदेश यात्राएं और रियलिटी शो वेस्टीज आइडल के आयोजन के द्वारा उनको प्रोत्साहित करते हैं। इन सभी माध्यमों के द्वारा हम उन सभी लोगों का धन्यवाद करते हैं जिन्होंने वेस्टीज की सफलता में कदम से कदम मिलाकर साथ दिया है। वेस्टीज एक अद्भुत दृष्टिकोण वाली कंपनी है जो लोगों के जीवन को समृद्ध बनाने का प्रयास करती है। वे लोग जो हमारे प्रोडक्ट्स पर विश्वास करते हैं, हम उनके असीमित विकास और उनकी संतुष्टि का ध्यान रखते हैं। इस फिलॉसफी को ध्यान में रखते हुए वेस्टीज हार्ट टू हार्ट फाउंडेशन की स्थापना की गई है, जिसमें शोषित बच्चों का पालन पोषण, उनकी रक्षा एवं उनके स्वास्थ्य का ध्यान रखा जाता है। ये बच्चे यहाँ जीवन की नई आशाएं देखते हैं। इन्हीं सभी प्रयासों के साथ वेस्टीज निरंतर हजारों जिंदगियों को उजागर करते हुए हजारों जरूरतमंदों की मदद का प्रयास करेगा। जहां कोई साधन नहीं है, वहां भी मदद पहुंचाने का प्रयास करेगा। हम समृद्धि चाहते हैं, वेलनेस के द्वारा वेल्थ पहुंचाना चाहते हैं। ये हमारा दृष्टिकोण है। लोगों को उनकी आय कमाने की स्वतंत्रता प्रदान करना उनकी अपनी शर्तों पर। ये आपका विश्वास है जो हमारी सफलता को बढ़ावा देता है। यहां से हमारा विश्वास है कि केवल यही रास्ता है जो सफलता दिला सकता है। हमारा उद्देश्य विश्व स्तरीय विकास है और डायरेक्ट सेलिंग में 2018 तक कीर्तिमान स्थापित करना है। वेस्टीज अंतर्राष्ट्रीय स्तर पर शामिल होने के लिए पूरी तरह तैयार है। जो लोग हमारे साथ हैं, वे केवल सफलता के मार्ग पर अग्रसर हैं। विश यू वेल।